ઘણા મિત્રોનો સવાલ હતો કે કોર્સ લેવો કે નહીં. તો તમે એ વાતને સમજો કે કોર્સ લેવાની જરૂર કેમ પડે છે. તો જ્યારે આપણે સૌથી વહેલા તૈયારી કરતા હોય ને ત્યારે આપણને ના તો સિલેબસની ખબર હોય, ના એ ખબર હોય કે કયા ટૉપિકમાં કેટલું ડીપ જવું છે કેટલું નહીં, એ બધી ખબર નથી હોતી. તો આપણે જો જાતે એનાલિસિસ કરીને જો એ બધું શોધવા રહીએ ને, જે જૂના બધા પેપરો છે એ બધામાં એનાલિસિસ કરીને આપણે જાતે શોધીએ કે આ ટૉપિક છે, આમાં આટલું ડીપ જવાનું છે, આમાં આટલું ડીપ જવાનું છે, તો એ બધામાં શું કે આપણો ટાઈમ વધારે બગડશે. અને પહેલી વખત તૈયારી કરતા હોઈએ એટલે બધું એમને એમ જલ્દી યાદ ના રહી જાય, તમારે એને ટાઈમ આપવો પડે. તો મારું સજેશન એ છે કે જો તમે પહેલી જ વખત તૈયારી કરતા હોય ને તો કોર્સ લઈ લેવો સારું કહેવાય. હું અહીંયા કોઈ એકેડમીનું કંઈ પ્રમોશન નથી કરી રહી, પણ હું મારો અનુભવ કહું છું કે જ્યારે પહેલી વખત તૈયારી કરતા હોઈએ ને તો ત્યારે આપણે કોર્સ લીધેલો હોય ને તો શું કે આપણો ટાઈમ બચી જાય. અને આ કોમ્પિટિટિવ એક્ઝામમાં મેઇન વસ્તુ એ જ છે કે ટાઈમ બચાવવા માટે કોર્સ લઈ લઈએ તો સારું. કેમ કે કોર્સમાં શું હોય કે જે શિક્ષક લોકો હોય એ બધાને ખબર જ હોય કે આ ટૉપિકમાં આટલું પૂછાય છે, આટલું નથી પૂછાતું. તો એ લોકો આપણને એટલું જ આપશે જેટલું આપણે જરૂર છે. આમાં કોઈ સબ્જેક્ટમાં આપણે PhD કરવા બી નથી જવાનું. આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, આમાં આપણે એટલું જ અત્યારે કરવાનું જેટલું આપણી એક્ઝામ પૂરતું જરૂરી છે. એવું નહીં કે બીજાની એક્ઝામમાં આટલું બધું પૂછાય છે તો હું એને જોઈને આટલું બધું કરી દઉં, એવું નહીં કરવાનું. આપણો જે ગોલ હોય, આપણી જે એક્ઝામ હોય એમાં જેટલું જરૂરી હોય એટલું જ કરવાનું. એટલા માટે જો અગર તમે પહેલી વખત કોઈ તૈયારી કરતા હોય તો કોર્સ લઈ લેવું જોઈએ.